આજરોજ તારીખ 10 ઓગસ્ટ શનિવારે ગોધરા શહેર બહારપુરા વિસ્તારમાં આવેલ ઝૂલેલાલ મંદિર હોલ ખાતે ભારતીય માનવ સેવા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા વ્હીલચેર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દિવ્યાંગ બંધુઓ સમાજમાં સન્માન સાથે જીવી શકે, તેમની જીવનચર્યા સુખમય બને, આ દિશામાં સરકાર અને સમાજ બંને સક્રિય છે। ત્યારે ભારતીય માનવ સેવા પ્રતિષ્ઠાન ગોધરા અને હસુમતીબેન ઇન્દ્રવદનભાઈ દવેના જન્મદિન નિમિત્તે વ્હીલચેર અને ટ્રાયસાયકલના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હાલોલના કણજરી રામ મંદિરના મહંત રામશરણ દાસજી મહારાજ સહિત ગોધરા ધારાસભ્ય સીકે રાહુલજી ઉપસ્થિત રહ્યા હતા। સેવા દ્વારા સરળતાથી ભગવાનને પ્રાપ્ત કરી શકાય એના માટે ભારતીય માનવ સેવા પ્રતિષ્ઠાન દ્વારા આ પ્રકારની આજે હસુમતીબેન ઇન્દ્રવદનભાઈ દવે એમના જન્મદિવસ છે યુએસએ પરિવાર દ્વારા એમના સહયોગથી એમના દીકરા દેવાંગભાઈ દવેના ઉત્સાહથી આ કાર્યક્રમ આજે સરસ અમારા સંસ્થાના પ્રમુખ આસારામભાઈ ખૂબ મહેનત કરી અને સંપન્ન થઈ। સમાજના શ્રેષ્ઠીઓ અને સંતો મહંતો પણ આવ્યા અને 10 એવા દિવ્યજનોને 3 ટ્રાયસિકલ અને 7 વ્હીલચેર આપણે આપ્યા। આપણી યોજના એવી છે કે આ જે ટ્રસ્ટ છે એના નામે 10 ગુંઠા જમીન કાળુભાઈ આપ્યું છે, ત્યાં હનુમંત ધામ એ બનાવી અને સમાજના સેવાનું કામ કરવાનું આપણે ધાર્યું છે। આદિવાસી જે નાના નાના બાળકો છે એમના સંસ્કાર સિંચનનું કામ થાય, ભૂખ્યાનું ભોજન મળે અને આવું ઉપેક્ષિતો માટેની સેવા કરીએ, આ પ્રકારે આપણે ધાર્યું છે। જે ભગવાન કેટલી સફળતા આપણને આપે છે અને સેવા દ્વારા જ હિન્દુ સમાજને સશક્ત બની શકાય। આ NGO છે ATG 12A અને આપણને સર્ટિફિકેટ મળ્યું છે। એટલે આવનારા દિવસોમાં આ પ્રકારનું કાર્યક્રમ આપણે કરવા ઈચ્છીએ છીએ। એમાં એક આવો કાકા આવે છે જોઈન કરી દઈએ અને દવે કુટુંબ USA ના સહયોગથી આજે અપંગ વ્યક્તિઓને સાયકલ ટ્રાયસાયકલ આપવાનો જે કાર્યક્રમ યોજવામાં આવેલ છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે। આવી નાની નાની પ્રવૃત્તિઓ કરીને અને સમાજના ગરીબ અને અપંગ વ્યક્તિઓને જે સહાય પૂરો પાડવાનો પ્રયત્ન કરેલ છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। આમાં આ સંસ્થાના પ્રમુખ શ્રી આશાભાઈ શેરાવાલા, શ્રી સોની સાહેબ, શ્રી શંભુ પ્રસાદજી અને અન્ય જે પણ કાર્યકરોએ આમાં સહકાર આપેલો છે એ સૌ ધન્યવાદને પાત્ર છે। જય હિન્દ।